આજે તો વાગી ગયા હતા સવારના 10 અને થઈ ગયું હતું ઉઠવામાં એટલું બધું મોડું. મમ્મી આપણને છુટ્ટી હાવણી મારે પહેલાં જ આપણે ઉઠી જાય, પણ યાદ આવ્યું કે મમ્મી તો છે નહીં. મમ્મી છે ને એટલે ઘરનું બધું કામ મારે અને કાળીબેનને પણ કરવાનું છે આજે. એટલે કાળીબેને તો એના કચરા પોતા કરી નાખ્યા છે ને નીકળી ગઈ છે ઓફિસે જવા માટે. જેવી કાળીબેન ગઈ એટલે મેં લઈ લીધા હતા અસ્ત્ર શસ્ત્ર બધા હાથમાં, કેમ કે ઘરનું બધું કામ બાકીનું મારે જ કરવાનું હતું. કપડાં સંકેલવાના, કપડાં સૂકવવાના, વાસણ ધોવાના, વાસણ માંજવાના, કપડાં સૂકવવાના, બધું કામ. તમે લોકો કહેતા છો આના વ્લોગ જોઈએ એટલે નકરું ઘરનું કામ કામ ને કામ. બસ થોડાક દિવસ મારા વાલા મિત્ર રૂકી જાઓ, બહુ બધા જોરદારના વ્લોગ આવવાના છે. થોડાક દિવસ ઘરે છું એટલે આવા વ્લોગ છે. આવી ગયું હતું મારું મસ્ત એમેઝોનમાંથી પાર્સલ, કેમ કે મેં અને કાળીએ મંગાવ્યું હતું એક બેગ અને મેં મંગાવ્યા હતા મારા સ્લીપર, જો બહુ જ જોરદાર આવ્યા હતા, મારા એક્સપેક્ટેશન કરતાં પણ વધારે જોરદાર. મારા પગ થોડાક કાળા છે એટલે થોડાક અળવિતરા લાગશે, પણ જો તમે ધોળા હશો તો એકદમ જોરદાર રાપચીક માલ લાગશો. મસ્તીના ભાઈ માટે દાળ ભાત બનાવી નાખ્યા હતા, કેમ કે એ થઈ ગયો છે બીમાર અને મારે બનાવવાના હતા કન્ટેન, એટલે બપોરે ખાઈ પીને નવરી થઈને બનાવી નાખ્યા હતા કન્ટેન. 5-6 વાગે જવાનું હતું મમ્મી જોડે શાકભાજી લેવા માટે. નીકળી ગઈ હતી શાકભાજી લેવા માટે, ઘરે આવી ગઈ હતી શાકભાજી લઈને, અને પછી કરવાની હતી મારે લક્ષ્મી માની પૂજા, કેમ કે તમને જેમ કીધું એમ મારે હતો ઉપવાસ. મસ્તીની પૂજા કરીને સાંજનું ભોજન પણ મારે જ બનાવવાનું હતું. મસ્તીનું ભોજન બનાવી નાખ્યું અને મસ્ત રોટલી, શાક અને ખીર આપણે ખાઈ લીધી. તો બસ આજના વ્લોગ માટે આટલું. મળી આવા બીજા ફની વ્લોગ સાથે. બાય.